હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મિત્તલ્સ કિચન. તો આજે આપણે ભાજી પાવ બનાવવાના છે. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે હું એક ફ્લાવરનો દડો લઈ લીધો છે, જેને આપણે કાપીને બરાબર ધોઈને કુકરમાં એડ કરી લઈશું. એની સાથે જ આપણે 2 નંગ બટાકા લીધા છે. એની છાલ કાઢીને આપણે ધોઈને લઈ લીધા છે. હવે આપણે અડધી વાડકી જેટલા વટાણા લીધા છે, એ એડ કરી લીધા છે. સાથે જ આપણે મીઠું એડ કરી લેવાનું છે સ્વાદ પ્રમાણે. હવે આપણે ભાજી પાવનો જે મસાલો આવે છે એ આપણે અડધી ચમચી જેટલો એડ કરી લેવાનો છે, જેનાથી દેખાવમાં પણ સારું લાગશે ભાજી અને ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે. હવે આપણે એની અંદર 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી લેવાનું છે. જો તમારે બાળકોને ખવડાવવા માટે બીજા વેજીટેબલ્સ નાખવા હોય આમાં, તો તમે આ સ્ટેજ પર એડ કરી શકો છો. તો હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકીને વિસલ વગાડી લઈશું. તો 3 થી 4 વિસલ પછી બફાઈને રેડી થઈ ગયું છે. ખૂબ જ સરસ એવું ચડી ગયું છે. હવે આપણે ગેસ ઓન કરીને એક કઢાઈ લઈ લીધી છે. એની અંદર આપણે તેલ આગળ પડતું લેવાનું છે. 4-5 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે. સાથે જ આપણે બટર પણ લઈ લીધું છે. બટરનું પ્રમાણ તમને જેટલા પ્રમાણમાં જોઈતું હોય એટલું તમે લઈ શકો છો. હું અહીંયા હમણાં 1 ચમચી જેટલું જ લીધું છે. હવે આપણે એની અંદર કાંદાને ઝીણા સમારી લીધા છે, 2 મોટી સાઈઝના લેવાના છે. એ હવે એડ કરી લેવાના છે. મોટી સાઈઝના કાંદા ન હોય તો તમે 3 મીડિયમ સાઈઝના લઈ શકો છો. ઘણી વખત કેવું થતું હોય છે કે બધા કહે છે કે આપણે જે ઘરમાં બનાવીએ છીએ ભાજી એનો ટેસ્ટ બહાર જેવો નથી આવતો. તો એનું કારણ એક જ છે કે આપણે બાળકો બીજા શાકભાજી ન ખાતા હોય એના માટે આપણે એની અંદર રીંગણ છે, પછી દૂધી છે, એ બધું એ જ સ્ટેજ પર આપણે એડ કરી લઈએ છીએ બાફતી વખતે. તો એના લીધે આપણો જે ટેસ્ટ છે એ બહાર જેવો આવતો નથી. તો આજે જે હું વેજીટેબલ્સ તમને બતાવું છું એ બહાર જે લારીઓ પર મળે છે એમાં આટલા જ વેજીસ યુઝ થાય છે, એટલે ઘરનો ટેસ્ટ અને બહારનો ટેસ્ટ અલગ આવે છે. તો કાંદા થોડા પિંક જેવા થયા પછી એની અંદર આપણે કેપ્સિકમ એડ કરી લીધું છે. એક મીડિયમ સાઇઝનું હતું, એને ઝીણું સમારી લીધું હતું. હવે એની અંદર આ 2 થી 3 મોટી ચમચી જેટલું આપણે આદુ અને લસણની પેસ્ટ એડ કરી છે. હવે આપણે આની અંદર 4 નંગ ટામેટાં લઈ લીધા છે. પાક્કા અને લાલ હોય એવા જ લેવાના છે, જેથી એનો કલર ખૂબ જ સરસ આવે.
બહાર બજારમાં જે મળે છે એની અંદર ભાજીની અંદર પણ એ લોકો ફૂડ કલર એડ કરે છે, જે હેલ્થ માટે સારું નથી. તો હું એકદમ નેચરલ રીતે જ રેડ કરેલ લાવીશ. ટામેટાં આપણે વધારે લીધા છે અને આપણે આ કાશ્મીરી લાલ મરચું પાવડર લીધો છે 2 મોટી ચમચી જેટલો, અને હળદર એકદમ 5 ચમચી જેટલી લેવાની છે આપણે. આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે 1 નાની ચમચી જેટલી. તો હવે ટામેટાં થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે. તો હવે થોડી વાર પછી સરસ એવા સોફ્ટ થઈ ગયા છે ટામેટાં. એની અંદર આપણે આ ભાજી પાવનો જે મસાલો આવે છે એ એડ કરી લીધો છે 2 મોટી ચમચી જેટલો. તો હવે આપણા જે ફ્લાવર, બટાકા અને વટાણા હતા એ બાફી લીધા હતા એ આપણે આમાં એડ કરી લીધા છે. બધું આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. તો જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ એવો કલર આવી ગયો છે. જેમ જેમ આ ચડશે તેમ તેમ એનો કલર એકદમ જ સરસ થઈ જશે. હવે આપણે આ પોટેટો મેશર છે એનાથી આપણે બધું મેશ કરી લેવાનું છે. તો હવે આપણે એને 2 થી 3 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું. હવે આપણી ભાજી રેડી થઈ ગઈ છે. હવે આપણે એને અંદર લીલા ધાણા છે એ એડ કરી લેવાના છે. લીલા ધાણાનું પ્રમાણ મેં વધારે રાખ્યું છે. તમને જે પ્રમાણે ગમતા હોય એ પ્રમાણે એડ કરી શકો છો. તો કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે ભાજીનો.
તો હવે આપણી ભાજી રેડી છે. હવે આપણે પાઉં ગરમ કરી લઈશું. તો આપણે તવી લઈ લીધી છે. એની અંદર આપણે તેલ લઈ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે જે આપણે ભાજી બનાવી એ થોડીક એક નાની ચમચી જેટલી લેવાની અને થોડી સાંતળી લેવાની છે. અને જો તમારે ભાજી ન નાખવી હોય તો ભાજી પાવનો જે મસાલો આવે છે કોરો એ એડ કરી લેવાનો અને સાથે લીલા ધાણા એડ કરી લેવાના. થોડું સંતળાઈ ગયું છે. હવે આપણે પાવને વચ્ચેથી કાપી લીધા છે એ હવે આપણે ગરમ કરી લઈશું. બંને સાઈડ તમને જે રીતે ગમતા હોય ક્રિસ્પી કે સોફ્ટ એવી રીતે આપણે આને શેકી લેવાના છે. તો હવે પાઉં પણ શેકાઈ ગયા છે. તો હવે રેડી છે ભાજી પાઉં, જેને હું કાંદા અને ટામેટાના સલાડ સાથે સર્વ કર્યું છે. અને ઉપરથી આપણે થોડું બટર મૂકીશું. થેન્ક્સ ફોર વોચિંગ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.